તો આજના ડિનર માટે બટેટા બફાઈ ગયા છે અને બટેટાનો હવે મસાલો આપણે બનાવી રહ્યા છીએ, કારણ કે આજના ડિનરમાં છે દાબેલી. તો આ છે દાબેલીનો દાવડાનો મસાલો, દાવડા કંપનીનો સ્પેશિયલ કચ્છી મસાલો. તો હવે પહેલાં તો આપણે દાબેલી માટેનો મસાલો બનાવી લઈએ, અને બાકી આપણી પાસે બીજા ઇન્ગ્રીડિયન્ટ્સમાં છે, જો આ સેવ છે આપણી પાસે, અને એની સિવાય શું છે તો કે એક દાડમ આપણે છે મસાલામાં એડ કરવા, અથવા તો ઉપરથી પછી એડ કરવા માટે દાડમ છે. અને બાકી ઓહો ગોરધનભાઈની ચેવડાવાળાની ગ્રીન ચટણી, આના વગર તો બધું અધૂરું છે. રાજકોટની પ્રખ્યાત ગ્રીન ચટણી. અને આની સિવાય આરસીબી અને રાજસ્થાનનો મેચ ચાલી રહ્યો છે. આપણે જોઈએ તો વિરાટ કોહલી આજ સેન્ચુરી કરે તો મજા આવી જાય. બાકી મસાલો બનીને તૈયાર થઈ ગયો છે, અને દાબેલીમાં મસાલો આપણે ભરી રહ્યા છીએ અત્યારે. અને હવે દાબેલી શેકવાને વારો આવી ગયો છે. બાકી હું થોડોક મસાલો ટેસ્ટ કરી લઉં, જોઈ લઉં કેમ છે. તો થોડોક મસાલો હું ટેસ્ટ કરી લઉં. ઓહો મમ્મી આવી ગયા છે પાછળ. તો મસાલા તો મજા આવી ગઈ. અને આ છે ખજૂર ને ગોળ ને આંબલીની ચટણી, મસ્ત મસ્ત ઘાટી ઘાટી ચટણી છે આપણી પાસે. તો બે પ્રકારની ચટણી છે, એક ઈ અને એક આપણી ગ્રીન ચટણી. સાથે દાડમ મેં ફોલી લીધું છે. બાકી ગ્રીન ચટણીની રેસીપી તમને આગળ બતાવું છું કે કઈ રીતના એને આપણે બનાવશું. તો ચાલો અત્યારે જ બતાવી દઉં પહેલાં તમને. તો ગ્રીન ચટણી હોય છે ને, લોકો પાણીમાં મોસ્ટલી પલાળતા હોય છે, બટ તમારે જે એના કરતાં વધારે ટેસ્ટ એનો સારો લેવો હોય ને, તો છાશમાં પલાળો તો એના કરતાં વધારે બેટર ટેસ્ટ આવશે. અને હું તો પર્સનલી કહું તો છાશ કરતાં હું તો ઘોરવામાં વધારે પલાળતો હોઉં છું. તો અલગ જ આમ ઘાટી એટલી થશે અને ટેસ્ટ પણ તમને એટલું મસ્તનો આવશે. તો લીલી ચટણી માટે કોરું લઈ લીધું છે, અને ગ્રીન ચટણી આપણે લઈ લીધી છે 2 ચમચી જેટલી. અને કોરું હવે આપણે એમાં એડ કરીએ. તમે અંદાજે જુઓ ને, આ 2 ચમચી જેટલી ગ્રીન ચટણી છે ને, એટલે 4 5 6 7 ચમચી જેટલું તમે કોરું એમાં એડ કરીને મસ્ત મજાની મિક્સ કરી દઈશું, એટલે ગ્રીન ચટણીનો ટેસ્ટ અલગ જ આવશે. જે લોકો રાજકોટવાળા હોય છે, સૌરાષ્ટ્રવાળા, એને તો આ ગોરધનભાઈની ગ્રીન ચટણી ખાધેલી જ હશે. કેટલી બધી વસ્તુ સાથે આ ગ્રીન ચટણી ખાતા હોય છે, ભેળમાં અને વેફર સાથે અને ચેવડા સાથે અને ઘણી બધી વસ્તુ સાથે. બાકી બસ મેચ ચાલી રહ્યો છે, અને લાગે જ છે કે આજે કોહલી સેન્ચુરી મારી દેશે. બાકી જોઈએ હવે શું થાય છે આગળ. તો જો એકદમ ઘાટી ગ્રીન ચટણી દાબેલી માટે આપણી બનીને રેડી થઈ ગઈ છે. જો હું તમને એકવાર ફ્લેશ કરીને બતાવી દઉં, જોઈ લ્યો, આ એકદમ ઘાટી. તો હવે આપણે દાબેલી શેકી લઈએ અને પછી ખાઈએ મસ્ત મજાની ડીશ સજાવીને. તો દાબેલી શેકવા માટે આપણે પહેલાં ઓઇલ એડ કરી દીધું છે, અને પછી દાબેલી આપણે મસ્ત મજાની શેકી લઈએ 1-2, અને પછી ગરમા ગરમ દાબેલી ખાઈએ. ઘણા લોકો શેકા વગરની પણ ખાતા હોય છે. જો પાઉં વધારે સોફ્ટ હોય તો એ પણ મજા આવે. તો જો આપણી ડીશ થઈ ગઈ છે એકદમ રેડી. ડીશમાં છે આપણી પાસે દાડમ એક્સ્ટ્રા, મસાલા સિંગ એક્સ્ટ્રા છે, મસાલામાં તો છે જ. બાકી ડુંગળી, સેવ, ગ્રીન ચટણી અને ખજૂરની ચટણી. તો હવે આપણે પહેલાં તો દાબેલીને ઓપન કરીને એમાં ગ્રીન ચટણી થોડીક એડ કરી દઈએ, મસ્ત મજાની ખાટી મીઠી તીખી. અને પછી બસ ભાઈ કેટલીક નાખવી છે. અને ઉપરથી એમાં આપણે હવે દાડમના દાણા એડ કરી દઈએ. ઓહો મજા જ આવી જવાની છે. આજે તો 2-3 દાબેલી ખાઈ જવાની છે. અને બાકી એક્સ્ટ્રા સિંગ થોડીક એડ કરી દઈએ. જો કે મસાલામાં તો કરેલી જ છે, બટ આ તો એક્સ્ટ્રા સિંગ હોય તો વધારે આપણને મજા આવે. અને હવે એડ કરી દઈએ આપણે ડુંગળી, અને લાસ્ટમાં એડ કરી દઈએ સેવ. અને પછી મસ્ત મજાની દાબેલીની લઈએ મજા. તો ડુંગળી એડ કરી દીધી છે અને સેવ એડ કરી દીધી છે. હવે આનું બટકું ભાંગવું અઘરું પડવાનું છે. એક તો ચટણીમાં બોળી અને ઉપરથી બટકું ભાંગવું, જોઈએ હવે કેમ થાય છે. તો દાબેલીને પહેલાં થોડીક દબવી દીધી છે, એટલે બટકું ભાંગવામાં થોડુંક સેટિંગ આવે. તો બસ ચટણીમાં બોળીને ખાઈએ મસ્ત મજાની. મોટું બાઇટ લેવું પડે એમ છે. બાકી મેચ ટીવીમાં સામે ચાલુ છે, તો ખાઈને ઓહો વાળો ટેસ્ટ હતો. મજા જ આવી ગઈ હતી. ખાટો મીઠો તીખો, અને ઉપરથી મારી ફેવરિટ ખજૂરની ચટણી. તો ચાલો હવે હું દાબેલીની મજા લઉં છું, 2-3 દાબેલી ખાઉં છું. બાકી મળીએ પછી નેક્સ્ટ વિડીયોમાં. અને તમે ચેનલને હજી સબસ્ક્રાઈબ ન કરી હોય તો નીચે જુઓ, નીચે હા લાલ બટન છે સબસ્ક્રાઈબનું, એ બટન દબીને સપોર્ટ કરતા રહ્યો. અને મસ્ત મજાની છાશ છે સાથે, અને દાબેલી છે. તો બસ હું ખાઈ લઉં હવે. તો હવે ફાઇનલી મેં જમી લીધું છે. 3 દાબેલી દાબી ગયો તો. અને હવે આપણી પાસે છે ડેરી મિલ્ક મુખવાસમાં. ડેરી મિલ્ક મારી ફેવરિટ ચોકલેટમાંથી એક છે, અને જો કિંગ કોહલી 71 રન ઉપર રમી રહ્યો છે.
મસ્ત મજાનો મેચ ચાલી રહ્યો છે અને સાથે આપણી પાસે છે ડેરી મિલ્ક. તો હવે હું એ પણ પતાવું અને બાકી ફાઇનલી મળીએ હવે નેક્સ્ટ વિડીયોમાં. ચેનલ સબસ્ક્રાઈબ ના કરી હોય તો કેવું ના પડે, કે જ છોડી દીધો છે. કાંઈ વાંધો નહીં, ચાલ્યા કરે. તો હવે ચેનલ સબસ્ક્રાઈબ ના કરી હોય તો કરી દો, બાકી મળીએ નેક્સ્ટ વિડીયોમાં.